ડભોઈનો કિલ્લો. હવે ડભોઈનો કિલ્લો ક્યાં આવેલો છે? તો ડભોઈનો કિલ્લો વડોદરાની અંદર આવેલો છે. કેવો દેખાય છે? તો આવો કંઈક દેખાય છે ડભોઈનો કિલ્લો, જેના ઉપર સરસ મજાનું આ રીતના કોતરણી કામ કરવામાં આવ્યું છે. તો સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ કિલ્લાનો વિકાસ કરવામાં આવ્યો અને એની મધ્યમાં વૈદ્યનાથ મહાદેવ મંદિર પણ બંધાવ્યું, જેની કોતરણી કામ અદ્વિતીય છે. તમે જોશો કે નોર્મલી જે આપણા ગુજરાતની અંદર, ઇવન આ આઉટ ઓફ ગુજરાતની અંદર જે કિલ્લાઓ છે, એની અંદર કોતરણી કામ તમને નહીં જોવા મળે, કારણ કે એનો ઉદ્દેશ્ય કિલ્લા બનાવવાનો ઉદ્દેશ્ય કોઈ કોતરણી કામ કે એવું નહોતું. ઓકે, મેન એનું હતું રક્ષણ કરવું. પરંતુ સિદ્ધરાજ જયસિંહ દ્વારા અહીંયા જે વડોદરાની અંદર આ ડભોઈનો કિલ્લો બંધાવ્યો છે, તો આ ડભોઈના કિલ્લાની અંદર કોતરણી કામ પણ કરાવી છે. સાથે સાથે એની વચ્ચે સેન્ટરમાં વૈદ્યનાથ મહાદેવનું મંદિર પણ એમને બંધાવ્યું હતું. ડભોઈનો મૂળ કિલ્લો બાંધનાર શિલ્પી કોણ હતો? દેવો હતો. યાદ રાખજો, મેન શિલ્પી કોણ હતો? દેવો હતો. પરંતુ એ દેવાની નીચે સમારકામ કરનાર અથવા તો કડિયો તમે કહી શકો, એ કોણ હતો? તો હીરાધર હતો, જેને હીરા કડિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઘણા બધા પુસ્તકની અંદર સિમ્પલ લખેલું હશે કે જે ડભોઈનો કિલ્લો છે એ કોણે બંધાવ્યો? તો હીરા નામના કડિયાએ બંધાવ્યો છે. પરંતુ મેન શિલ્પી કોણ હતો? તો મેન શિલ્પી હતું દેવું, અને એની નીચે કામ કરતો હતો હીરાધર, જેનું આપણે હીરા કડિયા તરીકે ઓળખીએ છીએ. તો એમના નામ ઉપર પૂર્વના દરવાજાનું પણ રાખ્યું છે નામ, એટલે કે જે આ હીરાધર એટલે કે હીરા કડિયો છે ને, તો આ જે ડભોઈનો કિલ્લો છે ને, એને 4 દરવાજા છે. એમાંથી જે પૂર્વનો દરવાજો છે ને, એનું સમારકામ કોને કરાવ્યું હતું? હીરાધર નામના વ્યક્તિએ, એટલે કે હીરા કડિયાએ કરાવ્યું હતું. અને એમના નામ ઉપર, હીરા કડિયાના નામ ઉપર પૂર્વના દરવાજાનું નામ રાખવામાં આવ્યું છે. હવે જો ફરીથી રિપીટ કરું છું કે આ ડભોઈના કિલ્લાનું જે મૂળ બાંધકામ છે, મુખ્ય જે બાંધકામ છે, એનો શિલ્પકાર કોણ હતો? કોને કરાવ્યું હતું? દેવો. પછી આગળ જતા એનું સમારકામ કોને કરાવ્યું હતું? તો સમારકામ કરાવ્યું હતું હીરાધર, એટલે કે હીરા કડિયાએ કરાવ્યું હતું. અને જ્યારે હીરા કડિયાએ પૂર્વનો જે દરવાજો છે એનું સમારકામ કરાવ્યું, તો એના નામ ઉપર, હીરા કડિયાના નામ ઉપર પૂર્વના દરવાજાનું નામ રાખવામાં આવે. વાત કરીએ ડભોઈના કિલ્લાને કેટલા દરવાજા છે? તો 4 દરવાજા છે. અને 4 દરવાજા એ 4 ભાગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમ કે ચાંપાનેર ગેટ અથવા તો ચાંપાનેર ભાગોળ. ક્યાં આવેલી છે? ઉત્તર, એટલે કે ઉત્તરનો જે દરવાજો છે એને ચાંપાનેર ભાગોળ તરીકે અથવા તો ચાંપાનેર ગેટ તરીકે ઓળખવામાં આવે છે. પછી જે દક્ષિણનો દરવાજો છે એને નાંદોદ ગેટ અથવા તો નાંદોદ ભાગોળ તરીકે ઓળખવામાં આવે છે. હીરાદ્વાર, મેં તમને વાત કરી એમ કે જે પૂર્વનો દરવાજો છે એ હીરા કડિયાના નામ ઉપર રાખવામાં આવી છે, હીરાદ્વાર. તો હીરાદ્વાર અથવા હીરા ભાગોળ તમે સાંભળ્યું હશે, તો એ તમને પૂર્વ બાજુ જોવા મળશે. અને પશ્ચિમ બાજુનો જે ગેટ છે એને વડોદરા ગેટ કહેવામાં આવે છે અથવા તો વડોદરા ભાગોળ કહેવામાં આવે છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ડભોઈના કિલ્લાને કેટલા દરવાજા છે? તો 4 દરવાજા છે. અને 4 દિશામાં આવેલા અલગ અલગ દરવાજાના નામ તમારે યાદ રાખવાના છે. જેમાં હીરા ભાગોળ વાળું તો ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું કે હીરા ભાગોળનો જે દરવાજો છે, અથવા તો એવું પણ પૂછાય છે કે હીરા ભાગોળ નામનો અથવા તો હીરા ગેટ નામનો આ જે દરવાજો છે એ કયા કિલ્લાની અંદર આવેલો છે? ડભોઈના કિલ્લાની અંદર. કઈ દિશામાં છે? પૂર્વ બાજુએ. ક્લિયર? તો આ આપણે ખાસ યાદ રાખીશું, એટલે કે દિશા વાઇઝ આ 4 ગેટના નામ આપણે યાદ રાખીશું. ક્લિયર? ચલો, એના પછી આગળ વાત કરીએ ડભોઈના કિલ્લાની, તો આ દરવાજાનો ઉલ્લેખ એલેક્ઝાન્ડર ફાર્બસના રાસમાળાની અંદર જોવા મળે છે. હીરાધર દ્વારા પોતાની પ્રેમિકા તેનની યાદમાં ચોરી છુપે ડભોઈનો કિલ્લો બનાવતી વખતે પથ્થરો ચોરીને ડભોઈ ખાતે તેન તળાવનું પણ નિર્માણ કરાવેલું છે. તો આ પણ આપણે યાદ રાખજો. તો આ ડભોઈનો કિલ્લો છે, આ ડભોઈના કિલ્લાની પાસે તમને તેન તળાવ જોવા મળશે. અને આ તેન તળાવ પર કોણે બંધાવ્યું છે? તો આ જે હીરાધર ભાગોળ કે હીરાધર નામનો જે કડિયો છે, એટલે કે જે હીરા કડિયો છે, એને શું કર્યું કે જે પથ્થરો લાવ્યા હતા ડભોઈનો કિલ્લો બનાવવા માટે, તો એ પથ્થરો છે એ ચોરીને એને પોતાની પ્રેમિકા માટે તળાવ બંધાવ્યું હતું, જે આજે તેન તળાવ તરીકે ઓળખાય છે. એની પ્રેમિકાનું નામ તેન હતું, તો એમની યાદમાં તેન તળાવ બંધાવી, જે આજે તેન તળાવ તરીકે ઓળખાય છે. ક્લિયર? તો આ જસ્ટ આપણે યાદ રાખીશું. તો તેન તળાવ પર તમને ક્યાં જોવા મળશે? તો ડભોઈ કિલ્લો છે એની બાજુમાં તમને જોવા મળશે. કોને બંધાવ્યું હતું? તો જે હીરાધર અથવા હીરા જે કડિયો હતો, તો એને પોતાની પ્રેમિકા તેનના નામ ઉપર આ જે ચોરી છુપે જે પથ્થરો લાવ્યા હતા ડભોઈનો કિલ્લો બનાવવા, એ પથ્થરો ચોરીને આ તળાવ બંધાવ્યું હતું. તો ડભોઈના કિલ્લામાંથી આટલી વસ્તુ યાદ રાખીશું. ડભોઈનો કિલ્લો ક્યાં આવેલો છે? તો વડોદરા જિલ્લાની અંદર આવેલો છે. એ તમે ખાસ યાદ રાખજો. 4 ગેટ, 4 ગેટના નામ, કઈ દિશામાં છે એ, અને આ તેન તળાવ. ક્લિયર? તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.